હવે રાત્રે અને વહેલી સવારે જ નહીં પરંતુ દિવસે પણ ઠંડી માટે તૈયાર થઈ જશો તો વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ રાજ્યમાં અસર શરૂ થઈ ગઈ છે, જેને કારણે ખેડૂતોને સહન કરવો પડી શકે છે માવઠાનો માર। ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું। આગામી 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે। ઠંડીના જાકારા વચ્ચે માવઠાની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વર્તાશે અસર। રાજ્યમાં છેલ્લા 10 દિવસથી કાતિલ ઠંડી અનુભવાતા જનજીવન પ્રભાવિત થયું છે, જેને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાક હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેવાનું અનુમાન કર્યું। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીની અસર વધી। આગાહી વચ્ચે ગુરુવારે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટી 2.6 ડિગ્રી તો પાટણમાં 7.5 ડિગ્રી, ગાંધીનગરમાં 7.7 ડિગ્રી, ભુજમાં 8.2 ડિગ્રી, અમદાવાદમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં પારો 9.3, પોરબંદર રાજકોટમાં પારો 8.5 ડિગ્રી પહોંચ્યો। હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર તેમજ જૂનાગઢમાં કોલ્ડ ડેની તેમજ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે। ત્યારબાદ કાતિલ ઠંડીમાંથી રાજ્યવાસીઓને આંશિક રાહત મળવાનું અનુમાન કરાયું। ग्रेजुअल राइज होने का संभावना है बाय 2 to 3 डिग्री सेल्सियस 2 से 3 डिग्री तक बढ़ने का संभावना है। कहीं कहीं जगहों में नोलार चेंज भी रह सकता है, लेकिन अब भी सौराष्ट्र कच्छ में अभी भी कोल्ड वेव कहीं कहीं जगहों में हो सकती है और कहीं कहीं जगहों में कोल्ड डे प्रिवेल होने का संभावना है। ઠંડીના જાકારા વચ્ચે માવઠાના આગમનની આગાહી ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવી છે। રાજ્યમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિન્દ મહાસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયાનું અનુમાન લગાવવામાં આવ્યું। આ સ્થિતિના કારણે ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે, જેમાં હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। बनासकांठा, साबरकांठा, इवन अरावली में भी लाइट रेन, लेकिन ज़्यादा सारा जगह में नहीं होगा, आइसोलेटेड प्लेसेस में होने का संभावना है। આગાહી બાદ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ઘઉં, બાજરી, જીરું, ધાણા, ચણા સહિતના રવિ પાકો કાપણીના આરે આવીને ઊભા છે। આંબામાં ક્યાંક મોર આવે છે તો કેટલીક જગ્યાએ નાના ફળ પણ થઈ ચૂક્યા છે। એવામાં માવઠાનો થોડો માર પણ તાતની બધી જ મહેનત પર પાણી ફેરવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં હાલ પવનની સાથે ભેજનું પ્રમાણ વધતા સવારે ઝાકળ વરસી રહી છે, જેના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનું જોર હજુ પણ યથાવત છે, તો સતત પવનના કારણે લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે હવામાન વિભાગના મતે આગામી 24 કલાક બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે।